પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ફેઝ 2નું કર્યું લોકાર્પણ। ગાંધીનગરમાં 5 નવા મેટ્રો સ્ટેશન થશે કાર્યરત। મહાત્મા મંદિરથી પીએમ મોદીએ મેટ્રોને આપી લીલી ઝંડી। રાજકોટમાં પીએમ મોદીએ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું કર્યું ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, એક સમયે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનવાની કરી હતી વાત, આજે જોઈ રહ્યો છું હકીકત। રોકાણકારોને કહ્યું, યહી સમય હૈ, સહી સમય હૈ। તેર નવી સ્માર્ટ જીઆઈડીસી અને મેડિકલ ડિવાઇસ પાર્ક સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિકાસને મળશે નવી ગતિ। સમિટને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઓટો, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જીમાં આગળ વધી રહ્યું છે ગુજરાત। 24 વર્ષમાં 3.57 લાખ કરોડનું એફપીઆઈ આવ્યું, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 1500થી વધુ એમઓયુ થવાની શક્યતા। રાજકોટ સમિટમાં 22 દેશના 350 વિદેશી ડેલિગેટ્સ અને 5000થી વધુ ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત। દેશ વિદેશના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણને ગણાવી ઉત્તમ તક, તો અંબાણીએ આગામી 5 વર્ષમાં 7 લાખ કરોડના રોકાણની કરી વાત। પ્રભાસ પાટણની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સોમનાથ મંદિર રાષ્ટ્ર ગૌરવનું એક શક્તિશાળી પ્રતીક। સોમનાથ સ્વાભિમાન પર્વ એ હજારો વર્ષોની યાત્રાનું પર્વ। સોમનાથ શાશ્વત દિવ્યતાનું પ્રતીક। પીએમ મોદીએ દેશવાસીઓને એકજૂથ થવા કર્યું આહ્વાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સોમનાથ સ્વાભિમાન પર્વ એ પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ જગાડનાર અને તેનું ગૌરવ કરાવનારો અવસર। કોઈ આક્રમણ ભારતની આસ્થાને તોડી શક્યું નથી, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સોમનાથ આજે પણ અજય અને વિજયી। હર હર મહાદેવના નાદથી ગુંજ્યું સોમનાથ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 108 અશ્વો સાથે નીકળેલ ઐતિહાસિક શૌર્ય યાત્રામાં થયા સામેલ। ગઈકાલે ત્રિશુલ તો આજે ડમરૂ સાથે દેખાયા પીએમ મોદી। શૌર્ય યાત્રામાં શિવભક્તોનો જમાવડો। પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર હમીરજી ગોહિલને ભાવાંજલિ કરી અર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં વિધિવત કરી પૂજા અર્ચના। સોમનાથ દાદાને જળાભિષેક કરી ઉતારી આરતી। મહાદેવના ચરણમાં શીશ ઝુકાવી કર્યું નમન। મંદિર પરિસરમાં કલાકારો સાથે ઢોલને આપી તાલ, તો ઋષિકુમારો દ્વારા કરાયેલ મંત્રોચ્ચાર પણ સાંભળ્યા। નર્મદા, વડનગર, દ્વારકા અને કચ્છ સહિત અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન। વિદેશી પતંગબાજો આકાશમાં કર્યા કરતબ। આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે કાઇટ ફેસ્ટિવલ। અને રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત। 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમરેલીમાં 7.8, રાજકોટમાં 8.9, ભુજમાં 9, ગાંધીનગરમાં 9.5 ડિગ્રી તાપમાન। અમદાવાદ સહિત અનેક શહેરોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની છવાઈ ચાદર।